સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા બનાવો છાસવારે સામે આવી રહ્યા છે। અવારનવાર ચોરી લૂંટના સામે આવતા બનાવો વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર કાનપરના પાટિયા નજીક લૂંટનો બનાવ બન્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાભરની પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે। કુરિયર કંપનીની પિકઅપ બોલેરોને નિશાન બનાવી તસ્કરો કિંમતી દાગીના, અંદાજિત 120 કિલો ચાંદીનો જથ્થો, ઇમિટેશન જ્વેલરી સહિતનો મુદ્દામાલ લૂંટી ગયાના પ્રાથમિક માહિતી સામે આવી છે। પાણશીણા અને બગોદરા પોલીસ સ્ટેશનની બોર્ડર ઉપર આજે રાત્રે HL કાર્ગોનું એક મહિન્દ્રા પિકઅપ વાન હતું, એમાં લૂંટનો બનાવ બનેલ છે। અન્ય I-20 જેવી બે ગાડીની અંદર 7 થી 8 લોકોએ આવી અને ડ્રાઈવરને માર મારી અને આ ગાડી સાથે લૂંટી અને લોકો જતા રહેલા હતા। બનાવવાળી જગ્યાએથી લગભગ 8 થી 9 કિલોમીટરે જે ગાડી છે આંગડિયાની એ મળી આવેલી છે અને એની અંદરથી કેટલાક પાર્સલો પણ મળેલ છે। એટલે આ કુલ કેટલો માલ આ બનાવની અંદર ગયેલ છે એની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની અંદર લોકલ પાણશીણા પોલીસ સ્ટેશન, CPI, SDPO અને LCB SOGની અને અન્ય ટીમો છે, લગભગ 7 થી 8 ટીમો છે એ આને આરોપીઓને અને મુદ્દામાલ શોધવા માટે કાર્યરત છે। એટલે આ વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થશે એટલે FIR દાખલ કરી કુરિયરની ગાડી છે અમદાવાદથી રાજકોટ જતી હતી અને એની અંદર લગભગ 70 જેટલા પાર્સલો હતા અને એની અંદર કિંમતી સામાન હતો।